ખેડૂતો માટે ખાસ ખુશખબર, આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત સહાય યોજના વર્ષ 2026-27 ની અરજીઓ શરૂ થઈ ગઈ છે। હવે આ અરજીઓમાં તમારે એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે જે તમારે અરજી કરતી વખતે જે આધાર કાર્ડ જે આપો છો એ આધાર કાર્ડમાં જે તમારો ફોન નંબર છે તે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ અને આ ફોન નંબર એક્ટિવ હોવો જોઈએ, જેના કારણે એ બધી વસ્તુની ઓટીપી તમારા ફોન નંબર ઉપર મળી રહે, જેથી આ પૂરી અરજી ચોકસાઈવાળી અને સરળ બને। ત્યાર પછી જો વાત કરું તો આ અરજી 27 માર્ચથી લઈ અને 26 એપ્રિલ સુધી કરવાની છે, એટલે કે તમારી પાસે 1 મહિનાનો સમય છે કે તે તમે આ ખેતીવાડીની સહાય યોજનાઓનો ફાયદો લઈ શકો છો। આ અરજીમાં તમને સહાય મળવાની છે 148 જેટલા ઘટકોની। હવે આ 148 જેટલા ઘટકો છે તેને 3 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવેલા છે, જેમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ અને પશુપાલન વિભાગ। હવે આમાં ખેતીવાડી વિભાગમાં લગભગ 42 જેટલા ઘટકોનો સામેલ કરવામાં આવેલો છે, જ્યારે બાગાયત વિભાગમાં 94 જેટલા અને જ્યારે પશુપાલન વિભાગમાં 12 જેટલા મુખ્ય ઘટકોનો સામેલ કરવામાં આવ્યો છે। હવે આ ઘટકોમાંથી જો તમે ખેતીવાડીની વાત કરો તો ખેતીવાડીમાં તમને મળશે રોટાવેટર, ટ્રેક્ટર, હાર્વેસ્ટર, સોલાર પંપ અને તારની વાડ, જે કાંટાળા તારની વાડ આવે છે, એ બધું આ ખેતીવાડી વિભાગમાંથી તમને સહાય મળશે। તો આમ પૂરેપૂરું આઈ ખેડૂત પોર્ટલ પર 2026-27 વર્ષની જે અરજીઓ છે તે શરૂ થઈ ગઈ છે। તો પહેલાના ધોરણે ખેડૂતો આ અરજીઓ તમે શરૂ કરી દો, અને વધુ કઈ માહિતી જોતી હોય તો અમારા નંબર 9875988599 પર સંપર્ક કરી શકો છો। અને જો તમારે વધુ કઈ માહિતી જોતી હોય અથવા તો આના ઉપર ડિટેલ વિડીયો જોતો હોય કે કઈ રીતે અરજીઓ કરવી, તો તમે અમને કમેન્ટમાં પણ જણાવી શકો છો। ધન્યવાદ।